વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના લુણાવા ગામે શેણલ માતાજીના મંદિરે દર્શન કરવા ગયેલા માળી સમાજના બે જૂથ વચ્ચે જૂની અદાવતને કારણે હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં લોખંડની ટોમી, પાઇપ અને લાકડીઓ વડે મારામારી થતાં 3 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદી રામજીભાઈ રાવતાજી માળી, ઉંમર વર્ષ 50, રહેવાસી લુણાવા, ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આજે સવારના 7:30 વાગ્યાના અરસામાં તેમના કાકાના દીકરા હરચંદજી વેનાજી માળી શેણલ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. તે સમયે સમરતાજી ભીખાજી માળી, પરેશભાઈ સમરતાભાઈ માળી અને મંછાભાઈ સમરતાજી માળી સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ મંદિર સામેના રસ્તા પર સમરતાજી ભીખાજી માળી સહિતના આરોપીઓએ લોખંડની ટોમી, પાઇપ અને લાકડીઓ સાથે ઊભા રહી ગાળો બોલતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હરચંદજી માળીએ મંદિરમાં ગાળો ન બોલવા સમજાવતા આરોપીઓ ઉશ્કેરાયા હતા અને જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો. હરચંદજી માળીના માથા, હાથ અને શરીરના અન્ય ભાગોમાં ઘા વાગ્યા હતા. હુમલો અટકાવવા આવેલા દીપાજી ભરભુજી માળી અને ફરિયાદી રામજીભાઈ માળી પર હુમલો કરવામાં આવ્યો હતો. બંનેને માથા, પાસળી અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર લોહી વહી નીકળ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ભત્રીજા અનુલભાઈ નરસિંહભાઈ માળી ગાડી લઈને પહોંચ્યા હતા અને 3 ઘાયલોને થરાદની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં ડોક્ટરોએ વધુ સારવાર માટે રિફર કરતા હાલ 3 ગઢવી હોસ્પિટલ થરાદ ખાતે સારવાર હેઠળ છે. ફરિયાદના આધારે પોલીસ દ્વારા સામસામે અનેક આરોપીઓ સામે ધારા ધોરણસર ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે લુણાવા ગામમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો, જેને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. જયંતિભાઈ છે ને મારા મોટા બા અને માતાજીની પૂજા કરવા શેણલ માતાના મંદિરે ગયા હતા. ત્યાં અચાનક પૂજા કરીને ઘરે આવતા હતા તો દરવાજા બહાર નીકળ્યા એટલામાં તો જે આ ત્રિકમાં જે ભીખાજી સમરતાજી ભીખાજીને પહેલા અને એમનો છોકરો બંને એમને થોડો મારા મોટા બા સાથે માથાકૂટ કરી અને ધક્કામુક્કી કરી અને પછી એમને પોતાના ઘરના બધા ફેમિલી મેમ્બરને બોલાવી દીધા અને કે બધા ભેગા થઈ અને ટોમી અને જે લાકડીઓ અને જે ચેનલો લઈને આવી ગયા અને મારા મોટા બા એકલા જ હતા ત્યાં આગળ. અને ત્યાં અમને પહેલાં તો તેમને હુમલો કર્યો એમના ઉપર અને પછી ઘરેથી અમારા કાકાને બધા જતા ધ્વજવંદન દેખવા માટે 26મી જાન્યુઆરીનો પ્રોગ્રામ થયા જતો એટલે ત્યાં શેરિયામાંથી મારા માતાજીનું મંદિર છે ત્યાંથી જતા હતા એટલે દેખ્યું કે આ શું શેનો અઘોળો થઈ રહ્યો છે. તો મારા મમ્મી પપ્પા અને બધા ગાડીમાં જ હતા. ત્યાં આગળ ગયા એટલે મારા કાકાને બધાને ડાયરેક્ટ જે અમારી પાસે તો કોઈ હતો જ નહીં, અમારો કોઈ ઈરાદો હતો નહીં, અમને ખબર બી નથી કે શું હતું મેટર. અને ડાયરેક્ટ એમના જે અમારા એક જતા મારા કાકા પહેલા ગયા તો મારા કાકાને ધોકોમાં ટોમી લગાવી દીધી માથા ઉપર અને જે મારા પપ્પા ગયા મારા પપ્પાને મારા મમ્મીને ગયા મારા મમ્મીને બી છાતી ઉપર, ચેસ્ટ ઉપર બહુ ધોકાથી લાગ્યો એટલે એમને બી બહુ ઈજા થઈ છે. અને મારા કાકાને અને મારા મોટા બા અને મારા જે બીજા મારા બા છે એમને બી લાગ્યું છે. એમને સાત માથામાં ટેકાય છે, બે હાથને ફ્રેક્ચર થયું છે. મારા જે બા છે એમને બી છાતીમાં એક પોસડીને ક્રેક થઈ ગયું છે અને મારા કાકાને જે 4-5 ટેકાયા છે, હાથને કડવામાં ફ્રેક્ચર થયું છે એટલે બહુ ગંભીર ઈજાઓ છે. હાલ એમની પરિસ્થિતિ બહુ ગંભીર છે અને હાલ અમે થરાદ પેલા રેફરલમાં ગયા હતા ત્યાં પરિસ્થિતિ બહુ ખરાબ હતી એટલે એમને રેફરલ વાળા ત્યાં આગળથી અમને ગઢવી હોસ્પિટલમાં રેફર કર્યા અમે અને લઈને આવ્યા છીએ. ગઢવી હોસ્પિટલમાં દવા ચાલુ છે અને બસ આ બેઠા છીએ, આ દવા ચાલુ છે. સામે કેટલા લોકો હતા અને તમારા કેટલા લોકોને વગાડ્યા? તો સામે હતા જે પહેલા તો બંને 2 જણા જ હતા, સમરતાજી ભીખાજી અને પરેશ સમરતાજી બંને જણ. અને પછી પરેશે તેમને બધાને ફોન કરી એમના ઘરના બોલાવી દીધા અને મારા બા તો એકલા જ હતા. ત્યાં સવારમાં 6:30-7 વાગે પૂજા કરવા ગયા હતા એટલે પૂજા કરવા માટે મારા વારા હોય છે એટલે એક જ વાર પોતે એકલા જ હતા પૂજા કરવા માટે. અને પછી એમના ઘરના મેમ્બરો આવી ગયા, સમરતાજી ભીખાજી, તીકમાજી ભીખાજી, પછી એમનો છોકરો પરેશ, મંછા સમરતાજી, પછી પરવીન તીકમાજી અને એમનો જે દિનેશનો છોકરો છે અક્ષય, એ બધા ભેગા થઈને ટોમી અને એમના હથિયાર વડે આવી ગયા. અમને કોઈ ખબર હતી જ નથી. ઝઘડાનું મુખ્ય કારણ શું છે? કઈ બાબતને લઈને આ ઝઘડો થયેલો? ઝઘડો તો અમારે કોઈ બાબત નથી, ખાલી અમારે કે એમનું જે મારું માતાજીનું મંદિર છે ને એમના માતાજીનું મંદિરની આગળ ગેટની જગ્યા પોતાની છે એ સમરતા ભેગાથી અમે 50 વર્ષથી ત્યાંથી ચાલતા આવીએ છીએ પણ આજે અમે અચાનક ત્યાં અમારા ભાગમાં કેમ ચાલો છો એવું કહી અને ડાયરેક્ટ હુમલો કરી દીધો.
કે કેમ અમારા ભાગમાં ચાલો છો. તમારા કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે? ઈજાગ્રસ્ત બહુ ગંભીર ઈજા કહેવા જઈએ તો હાલ 3 જણા હોસ્પિટલમાં છે અને આજે 2 મારા મમ્મી, મારા પપ્પા, મારા નાનો ભાઈ અને મારા મોટા ભાઈ એમને ઘરે રજા આપી છે અને હાલ એમને દવા ચાલુ જ છે ઘરે. હા, ફરિયાદ નોંધાવી છે.